Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુએ ફરીને એકવાર આ સુંદર સમય, આ સુંદર તક આપણને પૂરી પાડી છે કે આપણે બધા જ ભેગા મળીને તેમનું ભજન કરીએ. હાલેલુયા. અને ખરેખર જ્યારે આપણે આ દિવસ જોયો છે, પ્રભુની આગળ નમી શક્યા છે, તો બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુની પાસે આજના દિવસમાં મારે અને તમારે માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. આ માસના પહેલા દિવસે, પહેલી સવારે આપણી પરિસ્થિતિ કેવી ભયંકર હતી, કેવી મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા, કેવી ચિંતાઓના વાદળ હતા અને કેવી જરૂરિયાતો હતી. અને એમ થતું હતું કેમનો આ માસ પસાર થશે નહીં. પરંતુ જુઓ, માસના પ્રથમ દિવસથી દેવે આપણને ચલાવ્યા, દોર્યા, સંભાળ્યા. અને આ માસના છેલ્લા દિવસમાં, આ માસની છેલ્લી સવારમાં પ્રભુ તમને અને મને લઈને આવ્યા. અને જેમ રોજે રોજ તેમની પાસે આપણા બધાના માટે સારી યોજનાઓ છે, અને એમ એ યોજનાઓથી રોજે રોજ તમે અને હું આશીર્વાદિત થયા છે. તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ નથી. દિવસના શરૂઆતના કલાકોમાં એક વિશ્વાસ સાથે આપણા દિવસની સફરને શરૂ કરીએ. ઘણીવાર કહું છું કે આપણા જીવનમાં આપણા દિવસને આવો આપણે ખુલ્લો મૂકીએ. જેમ જાણે રાત્રિમાં આપણું ઘર આપણે બંધ કરીને સૂઈ ગયા હોય અને સવાર થતાં સૂરજના કિરણો આવતા આપણે બારી બારણા સરસ ખુલ્લા કરીએ છીએ. સૂરજના કિરણો ઘરમાં આવે છે, નવા દિવસનું અજવાળું આપણા ઘરમાં આવે છે. એમ આપણે પણ વિશ્વાસ સાથે આપણા દિવસના જીવનના, આપણા દિવસના દરવાજાઓને ખુલ્લા કરીએ. આત્મિક રીતે મજબૂત બનીએ. સ્તુતિ, આરાધના, પ્રાર્થના અને સ્તોત્ર અને ગીતો, કીર્તન સાથે આપણે આ દિવસમાં આગળ વધીએ. વચનો પર ભરોસો કરીએ. જેમણે દહાડ પર બેઠેલા પક્ષીઓને જમીન પર પડવા દીધા નથી, જેમણે જંગલોમાં જાનવરોને, પશુઓને સમય પર ખોરાક આપ્યો છે, જેમણે પક્ષીઓને પાણી આપ્યું છે, એ પ્રભુ જે તમને ને મને પુષ્કળ પ્રેમ કરે છે અને જે કહે છે તમે મારી દૃષ્ટિમાં ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો, એ પ્રભુ
આગળના સમયમાં તમારી અને મારી કાળજી લેશે. હાલેલુયા. ઘણી વખત એવું લાગે ખ્રિસ્તમાં વાલા મિત્રો, શું થશે, કેમનું થશે, કોઈ માર્ગ નથી, કોઈ રસ્તો નથી, કોઈ સહાયને માટે દૂર દૂર સુધી દેખાતું નથી. પણ આપણે એ જ વિશ્વાસ રાખીએ જે ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો. જ્યારે એના દીકરાએ પૂછ્યું, પપ્પા આપણી પાસે બધું જ છે, અગ્નિ છે, છરો છે, લાકડા છે, દહના પણ ઘેટું ક્યાં છે? ઇબ્રાહીમ કહે છે, દેવ પૂરું પાડશે. હાલેલુયા. ઇબ્રાહીમ કહે છે, દેવ પૂરું પાડશે. અને વાલા મિત્રો, મારા ભાઈઓ, મારી બહેનો, વડીલો, જુવાનો, આજે પણ એ જ પ્રભુ છે, આજે પણ એ જ દેવ છે જેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. બદલાતા વાર નહીં લાગે. કશું બદલાતા વાર નહીં લાગે. દુઃખ પર જતું રહેશે, સુખાઈ જતું રહેશે, દુખાઈ જતું રહેશે, અને આપણે વિશ્વાસમાં બનેલા રહીશું તો એક દિવસ પ્રભુની પાસે પણ પહોંચી જઈશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેઓ આપણને લેવાને માટે આવનાર છે. ઘણીવાર ઘણા દિવસો સુધી આપણે સાંભળતા હોય આ વાતો, અને કંઈ ના થયું હોય તો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થતો લાગે. સાંભળવાનું ન ગમે, બંધ કરવાનું મન થાય, ગુસ્સો પણ આવે. આવું બની શકે છે. શું સાંભળવાનું? આ ભાઈ તો રોજ બોલ્યા કરે છે, એવું કશું થતું નથી. મારા માટે જ મારા પ્રભુ પ્રાર્થના સાંભળતા નથી. બીજાની સાક્ષીઓ સાંભળીએ ત્યારે એમ થાય કે પ્રભુ હું ક્યારે સાક્ષી આપીશ, મારા જીવનમાં ક્યારે બનશે, હું ક્યારે આમ કરી શકીશ. પણ આપણે એ પડે ભૂલી જઈએ છીએ કે એવી કપરી પરિસ્થિતિમાં આપણને સંભાળનાર ઈશ્વર આપણી સાથે છે. આપણને સંભાળનાર, દોરનાર, બચાવનાર, ચલાવનાર, આપણને સ્થિર રાખનાર, ને એવી પરિસ્થિતિમાં આપણું રક્ષણ કરનાર પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણી સાથે છે. ઘણીવાર એવો સમય આવે છે, નિરાશા લાગે, હું ના નથી કહેતો. આપણે માણસો છે. ઇબ્રાહીમ પણ કહે છે કે મારા ઘરનો નોકર, મારો કારભારી એ મારા સર્વસ્વનો માલિક થનાર છે, વારસ થનાર છે. પણ દેવ કહે છે ના, તારો પોતાનો દીકરો તારો વારસ થશે. હાલેલુયા. નિરાશાને ખંખેરી નાખીએ અને એક અદ્ભુત વિશ્વાસ સાથે આગળ વધીએ, ઊભા થઈએ. પ્રભુની પાસે બધા જ રસ્તા છે. હાલેલુયા. અને એમના રસ્તાને કોઈ બંધ કરી શકતો નથી, રોકી શકતો નથી. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. પ્રભુ, અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આખો દિવસ હવે અમારી સાથે રહેજો. આ દિવસ પસાર કરવાને માટે હિંમત આપજો, બળ આપજો, જરૂરી વાના પૂરા પાડજો. અને આ દિવસ અમે એટલે જોઈ શક્યા છે કે પાછળના ઘણા દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ તમે એમને સંભાળ્યા છે. આજનો દિવસ અમે જોઈ શક્યા છે એટલા માટે પ્રભુ કે જાન્યુઆરીના 2024ના પ્રથમ દિવસથી, પ્રથમ માસથી તમે અમારી સાથે છો, અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. માટે અમે આજનો દિવસ જોઈ શક્યા છે. હે કૃપાળુ બાપ, દયાળુ પ્રભુ, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, જેઓ તમને મળવા માટે આવ્યા છે, તેઓના પર તમારો જમણો હાથ રાખજો. દરેકની તમે મુલાકાત લેજો, દરેકની સંભાળ લેજો, કાળજી લેજો. આ તેમની આંખમાં આવેલા આંસુઓને તમે લૂછી નાખજો. તેમની સમસ્યાનો તમે ઉકેલ આપજો. તેમની ચિંતાઓને તમે દૂર કરજો. પ્રભુ, જેઓ નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે, પડતું મૂક્યું છે, કોઈ જોશ જોમ બળ શરીરમાં નથી, બસ નિરાશાઓમાં ડૂબી ગયા છે, તેઓના પર પ્રભુ તમારો આનંદનો સૂરજ ઉગાવો. આનંદનો સૂર્યપ્રકાશ પાડો પ્રભુ. તમારું અજવાળું તેમના પર આવવા દો. તેમનો જીવનનો અંધકાર જે દુઃખના રૂપમાં છે એ દૂર થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે એકલા જ એવા ઈશ્વર છો કે જે બધું તમે કરી શકો છો. તમે ઓનલી યુ, તમે એકલા જ એવા ઈશ્વર છો જે બધું કરી શકે છે. તમારા બાળકોને સાજા, તંદુરસ્ત કરજો. સર્વ પ્રકારના રોગમાંથી સાજા કરજો. તેમની જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તેમના સ્વપ્ન, તેમના આયોજનો, વિદેશ જવાની તેમની ઈચ્છાઓને તમે સાકાર કરજો. તેમના પ્રયત્નો સફળ કરજો. તેમના માટેની યોજનાઓ તેમના જીવનમાં જે સફળ થાય, પરિપૂર્ણ થાય પ્રભુ, એવું તમે થવા દેજો. અને જે આપદાઓમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે એમાંથી તમે એમને સલામત રીતે બહાર કાઢી લેજો. તેમના નિર્ણયોને તમે આશીર્વાદિત કરજો. ખરાબ માર્ગો પર છે ત્યાંથી તમે એમને પાછા લાવજો. કોઈનો નાશ ના થાય. અને પ્રભુ, દરેકને તમારું નામ મળે એવી કૃપા દ્રષ્ટિ સર્વ પૃથ્વીના લોકો પર તમે રાખજો. અમારા બધાની સેવાઓને, પ્રયત્નોને તમે સફળ અને આશીર્વાદિત કરજો. પ્રભુ, વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો.
માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકો અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. અને પ્રભુ તેઓ આપે જેઓ જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે, આપવામાં આવેલી છે, દરેક પરીક્ષામાં તમે એમને સારા માર્ક્સથી પાસ કરજો. અમને પણ પ્રભુ તમે આશીર્વાદ આપો વિશેષ, મને, મારી ટીમને, મારા કુટુંબને પ્રભુ આ સમયમાં જે પ્રમાણે જરૂરિયાતો છે પ્રભુ, એના માટે તમે તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર રાખો. સાંભળનારને, બીજાને મોકલનારને, વિશ્વાસ કરનારને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. અને ફરીને એકવાર તમારું પવિત્ર નામ લેવા માટે સાંજે તેલી લાવજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.